કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી. સુરત નિવાસ સ્થાને તેમણે શુભેચ્છકો સાથે મુલાકાત કરી. સી.આર. પાટીલે કહ્યું કે નવા વર્ષથી નવા કામની શરૂઆત થાય છે. જીએસટીમાં ઘટાડાથી લોકોની ખરીદ શક્તિ વધી. એક દિવસમાં 1 લાખ કારની ડિલિવરી થઈ છે. જળ સંચય અભિયાનની કામગીરી ઝડપી ચાલી રહી છે. તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પણ ગુજરાતીઓના નવા વર્ષની શુભકામના પાઠવી છે. સુરત ખાતેના પોતાના નિવાસસ્થાન ખાતે તેમણે શુભેચ્છકો સાથે મુલાકાત કરી હતી અને આ ઉપરાંત તેમણે કહ્યું કે જળ સંચય અભિયાનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. જીએસટીમાં ઘટાડાથી લોકોની ખરીદ શક્તિ વધી છે. લોકો વધારે ને વધારે ખરીદતા થયા છે. અને આ 3 અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસસ્થાને શુભેચ્છકો સાથે મુલાકાત કરી હતી. પાર્ટીના લોકો સાથે મુલાકાત કરી હતી. આ તરફ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પણ સુરત ખાતે પોતાના નિવાસસ્થાને શુભેચ્છકો સાથે મુલાકાત કરી હતી અને તેમણે નવું વર્ષ ફળદાયી નીવડે તેવી શુભકામનાઓ પાઠવી. આ ઉપરાંત જીએસટીમાં ઘટાડાથી લોકોની ખરીદ શક્તિ વધી છે. લોકો કાર ખરીદતા થયા છે તેવું કહ્યું. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સીએમઓના કર્મચારીઓ સાથે, અધિકારીઓ સાથે, ધારાસભ્યો સાથે મુલાકાત કરી. પરંતુ આ નવા વર્ષમાં આપણે ટોટલ 1 કરોડનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ. આપણે 35 લાખ પર પહોંચ્યા છે. બીજા નવા 3 લાખ સ્ટ્રક્ચર એ પૂરા પણ થયા છે અને આપણે વધુ ઝડપમાં આગળ વધીને દેશને પણ પાણીની કિલ્લતમાંથી બચાવીએ. આવનારી પેઢીને પણ આ નવા વર્ષનો સંકલ્પ કરીને કે એમના હિસ્સાનું પાણી અમે જાળવીશું, આવનારી પેઢીનો જે અધિકાર છે અમે વાપરીશું નહીં, એવા સંકલ્પ લઈને આગળ વધીએ એવી મારી આપના આજના નવા વર્ષના દિવસે આપ સૌના માધ્યમથી આપને અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા.